આપણે જોયું કે ભાઈ ભગવાન એમ કહે કે આ પ્રમાણે પોતાના જે કોઈ આશ્રિત જનો હોય એને એમ કહે કે બધા અધર્મો જે આશ્રિત જનોમાં હોય કામ ક્રોધ રૂપી એ બધાને શું કરે ભગવાન પરાભવ કમાડી દે અને એમ કહે કે પોતાના આશ્રિત જનને આ દેહના અંતે એમ કહે કે શું પ્રારબ્ધ જ્યારે પૂરું થાય ત્યારે આ દેહના અવસાન થાય ત્યારે અક્ષર બ્રહ્મધામમાં પહોંચાડી દે છે. એવા ભગવાન એમ કે આ પૃથ્વી ઉપર વિજય પામે છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. હવે ભગવાનનું ભક્ત આધીનપણું અનુસ્મરણ કરીને સ્તુતિ કરે છે. ભગવાન ભક્તના આધીન છે, બીજા કોઈના આધીન નથી. બરાબર. હવે એ સ્તુતિ કરે છે. જે હરિ કોઈ સમયમાં પોતાના મુખારવિંદના દર્શન કરવા માટે પોતાના નિવાસ સ્થાનભૂત પર્ણસારાની ચારે તરફ ગોળાકાર વીંટાઈને ઊભા રહેલા મુનિમંડળને જાણીને તુરત તેમનો મનોરથ પૂરવા બહાર આવે છે અને એક ક્ષણ પણ વિલંબ કરતા નથી. એવા ભક્તાધીન ભગવાનમાં મારું નિરંતર મન રહો. આ વાત પંચાળા વગેરે પ્રસિદ્ધ છે કે ભાઈ ભગવાન જ્યારે એમ કે પોતાના નિવાસ સ્થાનમાં બિરાજમાન હોય ત્યારે કોઈ એમ કહે કે ભગવાનના ભક્તો ભગવાનના દર્શન કરવા આવે તો ભગવાન સામેથી બહાર આવે છે. આપણે સુદામાના દ્રષ્ટાંત થકી જોયું કે જ્યારે પેલા એમના જે દ્વારપાલો કહેવા ગયા ને ભગવાન સુદામાજીને લેવા માટે છે એના દ્વાર સુધી લેવા ગયા એટલે ભગવાન પોતે પોતાના ભક્તોને આધીન છે. ભક્તો જોડે ભગવાનનો એવો સંબંધ છે કે મહારાજે વચનામૃતમાં એક જ વસ્તુ લખેલી છે, જીવના મોક્ષનું એક જ કારણ બતાવ્યું છે. ભગવાન અને ભગવાનના ભક્તોમાં જીવને જોડી દેવો. મેઇન વસ્તુ જ આ છે. મુદ્દો આ જ પકડી રાખવાનો, ભગવાન અને ભગવાનના ભક્તો. બસ આ બેની અંદર તમે રમ્યા કરો ને તો તમે ગમે તે હિસાબે, મને એવું લાગ્યું કે બહાર નીકળી જવામાં. ભગવાન અને ભગવાનના ભક્તો, તમારું જે વર્તુળ છે ને એની અંદર ભગવાનને ભગવાનના ભક્તો આખું વર્તુળ બનાવી દેવાનું. બસ આજે મેં કયું વચનામૃત વાંચ્યું, વડતાલનું 19મું વચનામૃત વાંચ્યું, એમાં પણ ભગવાને એ જ વાત કરી છે કે ભાઈ ભગવાન અને ભગવાનના ભક્તો થકી જ એમ કહે કે જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બરાબર. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે વડતાલના 18માં કહ્યું તે, અને પછી એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવવા માટે કા ભગવાન ને કા ભગવાનના ભક્તો એ બેનો સંગ કરે એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવા માટે. એટલે અહીંયા એ જ વસ્તુ કહે છે કે ભગવાન પોતે એમ કહે કે પોતાના ભક્તોને એમ કે આધીન છે અને મુનિમંડળને જોઈને તરત જ બહાર આવે છે, એમનો મનોરથ પૂર્ણ કરે છે, એક ક્ષણ પણ વિલંબ નહીં કરતા. પંચાળાના વચનામૃતમાં આ વાત કહી છે. ઋષિ શબ્દથી આત્મદર્શી કયા છે. આત્મદર્શીઓ પણ આત્મદર્શન થકી ભગવાન મુખારવિંદના દર્શન માટે અધિક ઉત્સુક થાય છે. માટે આત્મદર્શનની અપેક્ષાએ ભગવાનના દિવ્ય આકારનું દર્શન અમૃતના આસ્વાદની પેઠે અતિશય પ્રિય છે એમ જણાવ્યું છે. જેને આત્મ સાક્ષાત્કાર થાય છે, જે પોતાના આત્માની અંદર રમણ કરનારા છે, એને પણ સુખદેવજીની જેમ ભગવાનના સાક્ષાત દર્શન થાય તો આત્મદર્શન જે થાય એનાથી વિશેષ સુખ આવે છે. એટલે એવું નહીં કે ભાઈ ફક્ત દેહાભિમાની કે જે પ્રાકૃત ભક્તો છે એના માટે જ ભગવાનનો આકાર જે છે કે ભગવાનની જે મૂર્તિ જે છે કે ભગવાન અહીંયા જે સાકાર નર રૂપે અવતાર ધારણ કરે છે તે એમ કે ફક્ત એમ કે પ્રાકૃત ભક્તો માટે કે જે અહીંયા એમ કે મનુષ્ય સદ્રશ જે ભગવાન દેખાય છે તે એમ કે અહીંયાના જે પ્રાકૃત ભક્તો કે અહીંયાના જે મનુષ્ય સદ્રશ બીજા જે ભક્તો હોય એટલે મનુષ્ય જેવા મનુષ્ય જેમ કે મનુષ્યોને જ ખાલી કામના છે એવું નથી. જે પોતે આત્મ સાક્ષાત્કારી છે સુખદેવજી જેવા, જે પોતે પોતાના આત્માની અંદર કાયમ રમણ કરનારા છે, જે દેહમાં તો વર્તતા જ નથી અને આત્માના સુખે જે સુખિયા છે એમના માટે પણ આવા જે આત્મદર્શી પુરુષો છે જેની સ્થિતિ બહુ ઊંચી છે એવા પુરુષો માટે પણ એમ કે એ ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે એ ભગવાનના અવતાર ચરિત્રો અને ભગવાનની સાક્ષાત નર રૂપે જે ભગવાન અવતાર ધારણ કરી હોય એ મૂર્તિ અને બીજી જે કોઈ એમ કે મૂર્તિઓ હોય એ બધી કેવી છે, સુખ આપનારી છે એ બધી. એટલે ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે ભગવાનની મૂર્તિ જે છે તે કે ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે એટલે ઘણા લોકો એવું કહે છે તો એ તો પ્રાથમિક જે હરિભક્તો એના માટે છે. ના 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 ના, ખોટી વાત છે. ભગવાનના ચરિત્રો, ભગવાનની મૂર્તિ આ લોક અને પરલોકમાં પરમ સુખકારી કહી છે. એટલે મૂર્તિને કદાપી ગૌણ પાડવાની નથી. એટલે આપણે ત્યાં ભૂમિકાની અંદર ચોખ્ખું લખ્યું છે કે રૂપ અને સ્વરૂપ બંને એકબીજાના પૂરક છે. રૂપ વગર સ્વરૂપ નહીં ને સ્વરૂપ વગર રૂપ નહીં. આપણા જીવાત્મા અને એના શરીર, જીવાત્મા કેવું છે સ્વરૂપ છે આપણું અને રૂપ કયું છે આપણું આ શરીર જે છે તે. તો જીવાત્મા અને શરીરનું જેમ કેવું એકપણું બતાવેલું છે શાસ્ત્રોને વિશે, અને જીવાત્માની અને શરીરની બંનેની એકતા કેવી છે, એકદમ ગાઢ એકતા છે, કદાપી છૂટી પડે એવી નથી. એમ પરમાત્માનું રૂપ અને સ્વરૂપ એમાં કોઈને તમે છૂટા નહીં પાડી શકો, ગૌણ નહીં પાડી શકો. બંને એક સરખું જ મહાત્મય કહ્યું છે બંનેનું.
અને રૂપને ગૌણ કરવાવાળા કોણ? અદ્વૈતીઓ છે કે બીજા જે કોઈ નિરાકારવાદીઓ છે તે ભગવાનના રૂપને ગૌણ કરવાવાળા છે. પણ એ રૂપને ગૌણ કરવાથી પણ કંઈ વિશેષ ફાયદો થતો નથી, કારણ કે જ્યાં સુધી પેલા નિરાકાર બ્રહ્મા એની સ્થિતિ દ્રઢ નહીં થાય ત્યાં સુધી કંઈ એને એમાં પણ કંઈ સુખ આવતું નથી, અને છેલ્લે તો નિરાકાર બ્રહ્મા જ લઈને થાય. એના કરતાં રૂપને માનનારો હરિભક્ત ભલે થોડો જ્ઞાનમાં કાચો પાકો હોય કે ગમે તે તમને સાધન અવસ્થામાં દેખાય, પણ જો મૂર્તિને પકડી રાખશે તો એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવાનું જ છે. પ્રહલાદજીનું ઉદાહરણ જોઈએ તો ભગવાને મૂર્તિ પ્રગટ થઈ જેવી અને સંગ અડાડી દીધું એટલે ભગવાનના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું એમને. સમાધિનિષ્ઠ પુરુષને જેમ કે આ લોકમાં અહીંયા બેઠા બેઠા જેમ 14 લોકના બ્રહ્માંડની અને અનંતકોટી બ્રહ્માંડની બધી અહીંયા બેઠા બેઠા ખબર પડવા માંડે અને એને 14 લોકના બ્રહ્માંડનું દર્શન થાય અને બ્રહ્માંડની પર જે ચિદાકાશ ને ચિદાકાશમાં ભગવાનના જે આકારો રહ્યા તે બધી ખબર પડે અને અહીંયા બેઠો બેઠો એ બધા આકારોના ભગવાનની મૂર્તિઓના પાર્ષદોના દર્શન કરે અને ધામોના દર્શન કરે. આપણે જે અહીંયા સમાધિમાં આગળ જોયું ને, અને એ એમ કહે કે એમાં અહીંયા બેઠો બેઠો એ ધામના જે પાર્ષદોથી માંડીને ધામની જે કોઈ વિભૂતિઓ જે છે એનું સુખ અહીંયા બેઠો બેઠો લેતો હોય એવું સુખ પેલાને નથી આવતું. નિરાકાર બ્રહ્મવાળો જે છે તેને સમજો. એટલે આ તો બહુ મોટી પ્રાપ્તિ છે કે ભગવાનના સ્વરૂપનું દર્શન કરવું, એ ભગવાનના રૂપનું દર્શન, એ ધામનું દર્શન, એ ભગવાનના પરિચારકો જે છે તે મુક્તો જે છે તે બધાનું દર્શન કરવું. એને તો ધ્યાન એક કહ્યું છે સપાર્ષદ ધ્યાન, એમાં ભગવાનના પાર્ષદો સહિત ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે. બહુ આનંદ આપે એવું છે. બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ આત્મદર્શી જે છે તે એને પણ ભગવાનના મુખારવિંદના દર્શનમાં એટલો જ આનંદ આવે છે જેટલા સાધન દશાવાળા જે અહીંયાના છે તે. આવતા મુનિમંડળને સન્મુખ જવાની ત્વરા ઉપરથી સૂચવેલો સુલભતાનો અતિશય કહે છે. ભગવાન બહુ સુલભ છે. આપણે આ જોયું ને, ભગવાનનો સૌથી મોટો ગુણ જો ભક્તો માટે હોય તો સૌલભ્ય છે. કેમ? જો ભગવાન આવા મોટા છે પણ જો સુલભ ન હોય તો એમ કહે કે એ આપણે પ્રાપ્ત થાય જ નહીં. અને આ લોકને વિશે પણ ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એ ભગવાનને મેળવવા બહુ પઠણ પડે, મળવું બહુ અઘરું પડે, તો પછી બહુ તકલીફ થઈ જાય. એટલે ભગવાનમાં રહેલા અનંત કલ્યાણકારી ગુણોમાં આ સૌલભ્ય નામનો ગુણ, સૌ પ્રથમ ગુણ જે છે સૌલભ્ય, એ આપણા હરિભક્તો માટે બહુ કામનો છે. આમ તો ભગવાનના બધા ગુણ કલ્યાણકારી છે અને ભગવાનના બધા ગુણ, દરેક ગુણ જે છે તે ભગવાનના ભક્તો માટે કલ્યાણકારી અને અતિ કામના છે. જો ભગવાનના ગુણ ભગવાનને કોઈ કામમાં નથી આવતા. આપણે કહીએ કે ભાઈ આ લોકમાં જે વ્યક્તિના જે કોઈ ગુણ હોય તો એને યશ કીર્તિ પ્રસિદ્ધિ માટે કામમાં આવે છે ને ભગવાનને કોઈ યશ કીર્તિ પ્રસિદ્ધિની જરૂર નથી. બરાબર. ભગવાન તો એકલા પણ મહારાજે કહ્યું પ્રમાણે અક્ષરધામમાં એકલા બેસવા માટે પણ ભગવાન તો શક્તિમાન છે અને ભગવાનને બીજા કોઈની જરૂર જ નહીં. અરે તમે ભગવાનની કાં વાત કરો, ગુફાઓમાં બેસીને કેટલા બધા એવા તપસ્વીઓ છે તે વર્ષો સુધી, અત્યારે કેટલા હજારો વર્ષોથી તપ કરતા હશે, હજુ પણ હશે તમને. બરાબર. તમે ગોતવા નીકળો તો અત્યારે પણ તમને મળે. અરે આ યુગના નહીં, એની આગળના યુગના પણ મળે અને છે જ, નાની છે જ. પણ એ તો આપણે આપણી હજુ માહિક બુદ્ધિ છે, આ દેહનું બધું લક્ષણ આપણામાં ઘણા બધા રહ્યા છે એટલે એ આપણે દેખાય નહીં. બાકી આ યુગની આગળના યુગના પણ બધા હોય જ. મહારાજ વખતે બધા કેટલા બધા આગળના યુગના હતા જ ને. બહુ વર્ષ પહેલાં હોય તો અત્યારે નહીં હોય, 100% હોય. અરે 9 લાખ યોગેશ્વરને તો ભગવાન આમ જ દર્શન આપવા ગયેલા 9 લખા પર્વત પર. 9 લખો પર્વત તો પછી તો 9 લાખ તો ત્યારે જ હતા. એટલે એ તો હોય જ. આપણી શ્રદ્ધા થોડી હજુ મંદ છે એટલે આપણે એ બધું કરવામાં હજુ નિષ્ફળ છે. કારણ કે આપણા ઘરનું ચક્ર જ આપણાથી બરાબર નહીં ચાલતું હોય તો એમાંથી બહાર આવે તો બધું આ બધું ગોતવા નીકળે ને. પેલો આ ઉકાઈ ડેમ જે બંધ થયું ને તારે 50 વર્ષ પહેલા આપણે સાંભળ્યું એ કે અંદર એક પોચતા હતા ને અંદર બહુ છીની નીકળ્યા છે. કારણ કે શું છે બાજુમાં શું વયા છે જતો હોય કારણ કે પાણી ઘણું ગયું બોલ પછી બોલાને કહેવાય તમે પૂરી જ જોઈએ આમ હશે, બની શકે. બધી શક્યતાઓ રહી છે. કેટલી બધી જગ્યા પર કેટલા માણસો એવી રીતે રહેતા હશે કે જે જગ્યા પર આપણે પહોંચી ન શકતા હોઈએ. એ લોકો ભજનમાં પોતાની રીતે મસ્ત છે ભગવાનની અંદર. એટલે આમાં શું છે કે બે રસ્તા જે ચોખ્ખા છે, જેનો માયામાં છે તે માયામાંથી બહાર નહીં નીકળતો, ને જે ભગવાનમાં છે તે ભગવાનમાંથી બહાર નહીં નીકળતો. તુમી તો તુમ હો તો ક્યાં તુમ હો, હમી તો હમે તો ક્યાં હમે, એવી વાત છે. આ તો બંને પોતપોતામાં મગ્ન છે. માયાવાળો કહે કે હું મારામાં છું ને પેલો કહે કે હું મારામાં છું.
એને માયાવાળા જોડે કોઈ લેવા દેવા નથી. અહીંયા ભલે પછી ભલે કોઈ આક્રમણ કરી નાખે, કે ભલે કોઈ બહુ મોટો રાજા હોય, કે ભલે કોઈ બહુ મોટો ઓબામા આવી જાય ને, એને કઈ એની જોડે નિસ્બત છે, અને આપણે એની જોડે કોઈ નિસ્બત નથી. એટલે આપણે જોવા મળે તો આપણા દર્શન જોવાના થાય તો આપણા તો અહોભાગ્ય જ કહેવાય, પણ આ જગતના જીવને એમની કંઈ પડી નથી, એટલે બંનેનો કોઈ મેળ થવાનો જ નથી. એટલે એવા તો ઘણા હોય જ. મહારાજે કહ્યું હોય જ. પહેલાં હું નવો હતો ને 25 વર્ષ પહેલાં તો મને આ બધા બહુ સંકલ્પ થતા હતા, અને બધા સંશય પણ બહુ થતા હતા. હું બધું શોધતો પણ બહુ હતો ત્યારે. નવા તમે હો ને ત્યારે બધું શાસ્ત્રમાં શોધવાની પણ તમને બહુ મજા આવે. પણ પછી જેમ તમારી શ્રદ્ધા દ્રઢ થતી જાય ને, પછી બધું મેં તો શોધવાનું પણ બંધ કરી નાખ્યું. બધું ભગવાન ભરોસે જ ચાલુ કરી નાખી. આખી દુકાન જ આપણી ભગવાન ભરોસે ચાલે. બહુ શોધવાની પણ બધી માથાકૂટમાં મૂકી દીધી. મેં કહું ભગવાનની ઈચ્છાથી યદ ઈચ્છા જે કંઈ જ્યારે પ્રાપ્ત થાય ને બધું લઈ લેવાનું. બરાબર. મેં કહું મને કાં ખબર હતી કે હું આ કામ કરવાનો છું. મને આજે જ એક ભાઈએ પૂછ્યું પ્લાનિંગની વ્યાખ્યા. મેં કહું ધ મોસ્ટ અનપ્લાન મેન ઇઝ હાઈલી પ્લાન પર્સન. મને કહે તમે તો જબરી વ્યાખ્યા આપી. મેં કહું જે અનપ્લાન માણસ છે ને એ હાઈલી પ્લાન છે, કારણ કે એનું પ્લાનિંગ કોઈ બીજો કરે. બાકી પ્લાનિંગ કાં આપણા બધા પૂરા થાય છે. આપણે ના નહીં પાડતા કે પ્લાનિંગ કરવું જોઈએ જિંદગીમાં. પ્લાનિંગ કરીએ પણ પ્લાનિંગ આપણા પૂરા નહીં થતા, એ વાત પણ એટલી જ સાચી છે. આપણા તો બધા પ્લાનિંગ પૂરા થાય છે. બરાબર. બધી વાત સાચી છે દુનિયામાં, બધું સાચું, પણ છેલ્લે અંતિમ સત્ય પરમાત્માનું છે. તો આપણે પણ ખબર જ છે. તો પછી આપણે ખબર પડે કે બધું પરમાત્માનું ધારેલું જ થાય, તો પછી આપણે આપણું ધારવાનું શું કામ કહી? હું એમ કહું પછી આપણે હરિભક્ત થયા તો પછી આપણે એ બધું ધારીને શું ફાયદો? આપણે ખબર જ છે શાસ્ત્રોમાં થયું કે ભાઈ આપણે પરમાત્મા જે કહે આપે ભગવાનની ઈચ્છા છે, આપણું પ્રારબ્ધ, હવે એ પ્રમાણે આપણે ચાલવાનું. તો પછી આપણા બધા પ્લાનિંગ થઈને કાં જવું? બરાબર. એટલે શાંતિથી ભગવાન જ્યારે જે ગાડી જ્યાં ચલાવવાનો હોય તો ચલાવ્યા કરવા દેવાની. ભાઈ ચલાવજે તું, હંકાર્યા કર બેઠા બેઠા. બરાબર. એમાં આપણે કંઈ અફસોસ બી નહીં થાય ને કંઈ દુઃખ પણ નહીં થાય. પહેલાં તો શું તમારા દુઃખની માત્રા બહુ ઘટી જશે. આમાં શું તમે કંઈ જાતે કરવા જાઓ ને તમને સફળતા નહીં મળે તો બહુ ભારી દુઃખ થાય તમને કે હું સફળ નહીં થયો. અરે તમે ભગવાન ભરોસે જ્યારે જે મળે એ પ્રમાણે ચાલ્યા કરો, તમને કંઈ દુઃખ જ નહીં થાય, કારણ કે તમે તમારી ઈચ્છા મુજબ ચાલતા જ કા છો. પણ આ બધું સમય કરતા થાય એમ કંઈ થતું નથી. ધીમે ધીમે થાય. 25-20 વર્ષ પહેલાં મને પણ બધી બહુ મગજમારી હતી ને બધા બહુ સંકલ્પ હતા ને બધું બહુ મેળવવું હતું ને બધું દોડતો પણ બહુ હતો, એમાં ના પાડું. પણ જેમ સમય ગયો તેમ મને લાગ્યું કે આમાં કંઈ બહુ ફાયદો નથી. આ તો બધો છેલ્લે નુકસાનનો ધંધો છે, ફાયદો તો આમાં જ છે. એટલે એવા લોકો હોય છે જે માયાને ઠોકર મારીને ભજનમાં પડી ગયેલા છે, તો પડી ગયા છે, એ એના રસમાં મસ્ત છે. તમારા પેલા છપૈયામાં છે તે ગાંડો, હવે કંઈ ગાંડા થોડા છે કે એ ડોક્ટર છે. ડોક્ટર એ તો ગાંડો થોડો હોય કંઈ. તો એની ઓળખાણ તમે પૂછો તો કે ગાંડો નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ સ્પેશિયાલિસ્ટ પાછા. બોલો એવું કે એવું પણ નહીં કે કોઈ ચીલા ચાલુ વગર ડિગ્રીના ડૉક્ટર, ગાયનેકોલોજીસ્ટ. કેટલી બધી ડિલિવરી કરી હશે એ ભાઈએ. હવે એને કોઈ અત્યારે પૂછે છપૈયામાં શાંતિથી ભજન કરે છે, એક જોડી કપડાં ડૂબકી મારીને નાહી લેવાનું ને પાછા ભજન કરવા માંડવાનું. હવે એને કોઈ ગાંડો કે મારી દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ ડાયો માણસ છે ને. એ જે કપડાં કાંઈ પહેર્યું ને એ ગોચ્યું અને ખંભે કુવાલ જેવું રાખ્યું, બરાબર, એ બદલવાનું જ નહીં. એ એમને સીધું નાહી લેવાનું. સાહેબ મળીને આવ્યો ને એમને હું મળે એમ બેઠા નહીં ને છપૈયા ને. હા છપૈયા ગયા ને. મેં તો વચનામૃત ઉપર એને 3 કલાક સત્સંગ કર્યો. શું એને જ્ઞાન છે વચનામૃત? હું બેઠો એક સ્થિતિમાં બીજી સ્થિતિ જે છે ને એ વચનામૃત બહુ અઘરું છે. મને એને ખરેખર જે પ્રકાશ પાડ્યો ત્યારે એમ થયું કે ના આ રાઈટ છે. કઈ ખુલ્લું હોય તો બંધ કરતા નહીં, કશેથી કઈ ખરાબ એ આવે દવા કઈ છાંટી લાગે. પણ એ તો તમે જો કાંઈ બદલવા નિસવાનું નહીં, કાંઈ કરવાનું જ નહીં. પછી ના એટલે કોઈ વસ્તુ ટોટલી આખો રસ્તો જ અલગ છે. આખો રસ્તો જ અલગ છે. આ હવે આમાં શું છે કે આમને સંન્યાસ કહેતા છે ને, આ એકચ્યુઅલી વાનપ્રસ્થના નિયમ વાનપ્રસ્થ જે કલયુગમાં નિષેધ છે પણ આ નીકળી ગયા. સંન્યાસના નિયમો વાંચ્યા ને આપણે ભાગવતમાં એકાદશ સ્કંદમાં છે, ભગવાન ઉદ્ધવજીને સંવાદમાં છે, સંવાદ 64 જેવા છે તે. એમાં આ સંન્યાસીએ સ્નાન કરી રીતે ડૂબકી મારી શરીર શુદ્ધિ બીજી કોઈ કરવાની નહીં. આમ કરવાનું બસવાનું કઈ નહીં, ડૂબકી મારે બહાર નહીં. મેં શું કીધું, મેં કીધા હું સત્સંગી છે ને ભૂચ્યો એટલું બધું ભેલું છે કંઈ દેખાતું નથી. મેં કીધું એમ જોઈતું લેતો
એ તો એમાં શું છે સમજો, આ છે ને આખો દૈહિક ભાવ ને આખો એ આત્માવાળો ભાવ જ અલગ છે ને આ બધું એક જન્મે નહીં થતું. હું તમને વારંવાર કહું છું, આ તો શું છે શાસ્ત્રોમાં જે લખ્યું હોય ને કે ભાઈ એ જીવને હામ પૂરવા માટે, હિંમત આપવા માટે. આ આપણા પ્રયત્ન જે છે ને આ જે કરવું કામ આ એક જન્મનું કામ નથી. એ માયાનું ઉલ્લંઘન કરવું, એ રીતે વર્તવું શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે એ વર્તવું ને એ વર્તન જે આવું ને એના માટે ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ એમ. એટલે એવું પણ નથી કે મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ આજે શાસ્ત્રમાંથી જાણ્યું ને આજે ઘર ધૂર ધાણી કરીને પછી ત્યાગી બની ગયો એટલે તરત એવા લક્ષણો આવી જાય. ના 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 ના, એ તો તમને અંદરથી જે વૈરાગ્ય શાસ્ત્રોના શબ્દમાંથી થાય અને ધીમે ધીમે કરીને તમે છોડતા થાવ ને એ છૂટતું જે જાય ને એ તમને છેલ્લે સુધી પહોંચાડી દે. આ ભાઈ બી એ સ્થિતિમાં એમને નહીં આવ્યો હોય, એ તો કેટલા વર્ષોનો એનો દાખલો હોય, કેટલા જન્મનો દાખલો હોય, ત્યારે એમ ધીમે ધીમે છૂટતું જાય. એમ નહીં છૂટે. બોલવું તો બહુ સહેલું છે બધાને કે એમાં શું છે, તો એના વગર રહેવા. અરે ભાઈ શાંતિ રાખ, બોલવું બહુ સહેલું છે બધું. એ તો એમ કે છૂટી જાય આમ તેમ ફલાણો ઢીકણો. એક મારો મિત્ર છે આમાં છે, કોટક મહેન્દ્રમાં છે. આમ મારો ખાસ મિત્ર, મારો રૂમ પાર્ટનર હતો બારડોલીમાં. તો મને કે એમ તારા બાપા જેવું જેવું સરળ છે ને, એમ કે જવાબદારી કંઈ નિભાવવાની નહીં, આમ તેમને શાંતિથી રહેવું ને આમ માળા ફેરવ્યા કરી સરળ છે ને. એટલે મેં એને માળા આપી ફટાક દઈને મારા ઘરમાં. એટલે મેં કહું આ સોફો છે, શાંતિથી બેઠા બેઠા માળા ફેરવ. તું જે માંગશે તો તને દર 2 કલાકે મળશે. તું જે માંગે તે ફાલુડો માંગ, આઈસ્ક્રીમ માંગ, દૂધ માંગ, વ્યાજબી માંગ જે ઘરમાં હશે તો બધી પૂરી થશે. લે માળા ફેરવ. બધું ભૂલી જા, તું કોનો હસબન્ડ છે, કોનો છોકરો છે, કોનો બાપ છે, બધું ભૂલી જા. લે આ માળા આપી તને, જા. એ તો ઉપર રૂમમાં બેઠા જ ને, મેં તને અહીંયા જાહેરમાં આપી દીધી. અમે લોકો તારે અમારી જોડે વાત કરવી હોય તો વાત પણ કરી શકે. લે માળા ફેરવવા જોડે, લે માળા ફેરવ. મને કે હાલો આ તો અઘરું કામ છે. નવું કામ કોઈ સરળ નથી ભાઈ ડિયર. તારું કોટક મહેન્દ્રમાં 10 વાગ્યા સુધી રાતે બેસીને ટાર્ગેટ કરવું પણ સરળ નથી. પણ તું એમ કે એકલા બેસીને ભજન કરવું સરળ છે, એ પણ સરળ નથી. હું એમ નહીં કહેતો મેં એવું બધું સરળ કામ કરે છે, તારા ટાર્ગેટ કરવું અઘરું કામ છે. મેં હું ના નહીં પાડતો, પણ આ કામ પણ સરળ નથી. વિચારવા પડી ગયું ત્યારે એમ કે એટલે મેં કહું કે તમે કોઈ પણ વસ્તુને ફ્રેમિંગ કરો ને પછી ધ્યેય ઉપર જે લાગો પછી એ ભજન કરવાનું એ કરો, ભાઈ ભજન કરો એટલે સરળ નથી ભાઈ. બધું બરાબર છે પણ બધું એનો સમય થાય. મહારાજે કહ્યું એ પ્રમાણે કે એમ કંઈ બેઠો ને આજે નિર્વાસ્તિક થઈ જાવ એમ કંઈ થોડું નિર્વાસ્તિક થવાય છે. અથવા આખી એક પ્રોસેસ છે લાંબી. અને જેમ જેમ જીવાત્માને પોતાના સ્વરૂપનું, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય ને એ સાચું જ્ઞાન જે છે ને એ જ વૈરાગ્યનું સૌથી મોટું કારણ છે, સમજજો. અને એ વૈરાગ્ય જે થાય ને પછી તમારે કંઈ છોડવું નહીં પડે. મધ્યનું 13મું વચનામૃત, પછી પંચ વિષય એને જીતવાની પડે. સહેજે સહેજે જીતાઈ જાય. એટલે ઈચ્છા જ નહીં થાય ને ભાઈ, ઈચ્છા જ નહીં થાય. આપણી પોતાની જ વાત કરીએ. હવે આપણે કાંદો લસણ જે 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષથી નહીં ખાતા હોય, હું આપણે સપનામાં બી કાંદો લસણ દેખાતો હોય કે આપણે કોઈ હોટલમાં જઈને એવું થાય કે ચાલી આજે કાંદા લસણવાળી ફૂલ કઈ એ ખાઈ આવું. પેલી શું કહેવાય મને તો નામ પણ નહીં યાદ. આ પાઉંભાજી કોઈ એવો સંકલ્પ થાય? અરે કોઈ દીવા નહીં થાય, જાઓ. કોઈ કાળે નહીં થાય તમને, જાઓ. આ એકદમ સામાન્ય ઉદાહરણ તમને આપી દીધું. કેમ? હા, કોઈક બીજો ખાઈને મંદિર આવ્યો એને મોઢું એનું વાંસ મારતો હોય તો આ બધા મને આવીને ફરિયાદ કરી જાય કે ભાઈ વાસુદેવભાઈ આ ભાઈ કંઈક ખાઈને આવે છે, જરા તમારાથી કહેવાતું હોય તો કહી દેજો. હવે હું તો પહેલેથી બદનામ માણસ એટલે આપણે કહી દઈએ કોઈને પણ. કાલે એક ભાઈ આઈસ્ક્રીમ માંગવા વાળા એને ના પાડી દીધી ને, મોડા પડે જ ના પાડી દીધી. બીજી ફેરી આવ્યા તો આ ભાઈની સામે જ ના પાડી દીધી. હું તમને નહીં મળે બીજી વખત. આ ભાઈને એની સામે જ આપ્યું. એ ભાઈના ઘરના જ વ્યક્તિ નહીં આપ્યું, ઈચ્છા નહીં હતી તો નહીં આપ્યું. એ ભાઈ કે તમે મને નહીં, મારા છોકરાને આપું. બસ તમને નથી આપવું, તમારા છોકરાને આપવું છે. આ કામનો માણસ છે. તમે તો ખાલી 11 to 11 એક જ કામ માટે આવો છો. આ કામનો માણસ છે. મારા સત્સંગ મંડળનો કાયમનો માણસ છે. કાયમ મને પૂછે છે કે સત્સંગનું કંઈ કામ હોય તો કહેજો. તમે તમારા કામ માટે આવો છો, આ મારા કામ માટે આવે છે, ભગવાનના કામ માટે આવે છે, હરિભક્તો માટે આવે છે. મોઢા પણ ના પાડી દીધી. એવી વિચારમાં તો મોઢા પણ ના પાડી. એક વખત બધાને એમાં મળે, બીજી વખત તો જે સેવા કરે એને જ મળે. રૂલ્સ આર રૂલ્સ માય ફ્રેન્ડ. મહારાજનું વાક્ય, પક્ષ તો ભગવાન અને ભગવાનના ભક્તોનો જ લેવાનો. મહારાજે ચોખ્ખું કહ્યું કે આ દુનિયામાં જે કંઈ દેખાય છે અભક્તોને મફતમાં મળે છે. આવ, એ તો ભગવાન ન્યુટ્રલ છે એટલે અભક્તોને મફતમાં આપે છે. બાકી બધું છે ભગવત ભક્તો માટે જ. એટલે એક વખત જે મફતમાં આપવાનું હતું બધાને આપ્યું, તમે દઈ દીધું એમને.
પણ પછી જે ભક્તોને આપવાનું હતું તે મેં કહું સોરી એ નહીં મળે. પછી ભલે મને કોઈ ગમે તે કહેતું હોય, મને એકાદ જણા એવું કહે પણ વાસુદેવભાઈ તમે એમ ડાયરેક્ટ જ ના પાડી. મેં કહું આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ, ના પાડી દઉં. ભક્તો માટે એ ભક્તો માટે જ છે, એ બીજા કોઈ માટે નથી. મહારાજે ચોખ્ખું કહી દીધું ને કે જે મારા ભક્તને, તો મહારાજે શું કહ્યું વચનામૃતની અંદર કે મારો એક જમણો હાથ એનો દ્રોહ કરશે તો ડાબા હાથે કરીને એને કટ કરી નાખીશ, કાપી નાખીશ. હું મહારાજે કહ્યું ભગવત ભક્તની વાત. એટલે સત્સંગ ને મુખ્યપણે જિંદગીમાં રાખવો, ભગવાન અને ભગવાનના ભક્તોને મુખ્યપણે રાખવો. આ કોઈ મહારાજે કહ્યું એ પ્રમાણે એક જન્મનો ધારો નથી, આ તો ઘણા જન્મનો ધારો હોય ત્યારે એને મુખ્યપણે સત્સંગ વર્તે, ભગવાન અને ભગવાનના ભક્તો વર્તે, તો પછી આ બધું સહેજે સહેજે થશે. પણ એના માટે સૌથી પહેલાં આ ગુણ અવગુણની જે ક્રિયા છે એ ટાળવી પડે, આ દેહ ભાવ એ ટાળવો પડે. કોણ શું કરે બધી માથાકૂટ મૂકી દેવાની, પેલો આમ હા ભાઈ ચાલશે હશે બરાબર. તો આ બધા નિયમ, આ બધી વસ્તુ આવે એવી છે. ઘણી વખત આપણે શું થાય કે આપણું શાસ્ત્રમાં લખ્યું આ જીવનકાળ દરમિયાન આવી શકે, મેળવી શકાય એવું છે, એવો ડાઉટ જાય આપણે, આપણી શ્રદ્ધા મન હોય ને એટલે. અરે ભાઈ થાય એવું છે આ, અને આ થાય જ છે અત્યારે, પણ રનિંગ છે અત્યારે. ઘણા લોકોને એવી સ્થિતિ હોય છે, થાય જ છે. એવી શ્રદ્ધા રાખવાની જરૂર છે ખાલી, તો થશે જ. એ શ્રદ્ધા મંદ પડે છે તમારી ને મારી બેઉની. હું બોલું છું આટલો જોરમાં તો પણ મારી પણ મંદ પડે છે, એટલે જ તમારી સામે છું. અને તમે સાંભળો છો શાંતિથી તો પણ તમારી પણ મંદ પડે છે, એટલે જ તમે સાંભળી રહેલા છો. બાકી આપણે જે વાત કરીએ પ્રમાણે આપણે બધા પણ અત્યારે કોઈ ગુફામાં કે કોઈ ભેખરમાં કે ગમે ત્યાં બેઠા બેઠા ભગવાનના ભજનનું સુખ લેતા હતા, કાં ધામમાં પહોંચી ગયા હતા છેલ્લે, બરાબર. એટલે એટલી આપણી જે ખામી છે એને દૂર કરવાની છે, એના માટે આપણે રોજ અહીંયા ભેગા થઈએ છીએ, બરાબર. ચાલો, કંઈ વધારે બોલાઈ ગયું તો માફ કરજો. આવતા કોઈ સમયમાં, એટલે ભગવાનનું આ સૌલભ્ય કહ્યું એની વાત કરી કે બહુ સરળ રહેવું પડે. કોઈ સમયમાં પોતાના દર્શન કરવા પોતા પાસે દેશાંતરથી આવતા મુનિમંડળોનું કોઈ આગળ આવેલા જનના મુખથી આવું સાંભળીને તે જ ક્ષણમાં મુનિ સન્મુખ ત્વરાથી જતા ઉત્તરીય વસ્ત્ર ઓઢવાનું ખેસ વગેરે પણ ભૂલી જાય છે. માટે જે પહેરેલા વસ્ત્રથી રહે છે. આ સુદામાના ઉદાહરણમાં પણ આવું જ હતું. ભગવાન તો બેઠેલા હતા લક્ષ્મીજીની જોડે ને પેલા દ્વારપાલે કહ્યું ને ભગવાન જે દોડ્યા તો ઉપરનું વસ્ત્ર, ભગવાનનું ઉપરીય વસ્ત્ર પણ પડી ગયું, નહીં ઉભા રહ્યા લેવા ને સીધા પહોંચી ગયા. એમ શ્રીજી મહારાજ પણ જ્યારે એમ કે કોઈ જગ્યા પર બેઠા હોય અને કોઈ કહે કે ભાઈ પેલા મુનિ મંડળો સત્સંગ પ્રચારાર્થે ગયા હતા એ આવી ગયા છે, મુક્તાનંદ સ્વામીનું મંડળ આવ્યું કે નિષ્કુળાનંદ સ્વામીનું મંડળ આવ્યું કે જેનું, તો મહારાજ જાતે લેવા જતા હતા. કેમ? ભગવાનને એટલો, મહારાજને એટલું મહાત્મય કે આ લોકો કેટલો સત્સંગનો પ્રચાર પ્રસાર કરે છે ને એના માટે કેટલું બધું સહન કરે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભગવાન અને ભગવાનનું મહાત્મય દ્વિપક્ષીય વસ્તુ છે. ભગવાનનું મહાત્મય આપણે જેટલું છે એટલું ભગવાન પણ આપણું મહાત્મય જાણે છે, સમજો. અને સૌથી મોટી વાત, હરિભક્તોએ પણ એકબીજાનું મહાત્મય અને ભગવાનનું મહાત્મય બેઉ જાણવાનું છે. આપણું બધાનું પણ હરિભક્તે એકબીજાનું મહાત્મય જાણવાનું છે. એ કંઈ પોલ્સન નહીં મારવાના કોઈને, સમજો, તો કોઈની ખુશામત નહીં કરવાની, પણ મહાત્મય કેવી આંતરિક બાબત છે એ તમારે અંદરથી સમજવાનું છે કે ભાઈ આ ભગવાનના ભક્તોનો સંગ કામમાં આવવાનો છે, બીજું તો કંઈ કામમાં આવવાનું નથી છેલ્લે. અને એ પ્રમાણે મહાત્મય સમજીને કામ કરો, બધું બરાબર જ થાય છે, બધું બરાબર જ થશે. એમ પોઝિટિવ રહેવાનું. કારણ કે મહારાજે કહ્યું એ પ્રમાણે ભગવાને શું કહ્યું કે આ સભા અક્ષરધામની સભા તુલ્ય છે અને મળવાનું છે તે છેલ્લે આ જ હરિભક્તોને મળવાનું છે ને આ અહીંયા જે રહેલા છે એને જ આપણે ઉપર. હવે આમાંથી કોઈ ઓછું વધતું થાય એવું નથી, સમજો. આજ બધા ભેગા થવાના છે ને આજ બધા મળવાના છે. વર્ષો પહેલાં હું એક જગ્યા પર પેલા તમિલવાળા પેલા પટ્ટીવાળા નહીં આવે, પટ્ટીવાળાને મળવા ગયેલો વર્ષો પહેલાં. તે લોકો તમને કહે તમારો કેટલો જન્મ છે અને આના પછી કેટલા જન્મ થશે ને બધું બહુ કહે. હું તો કોમેડી માટે ગયેલો, મને બહુ સમજતા નહીં હતી, પણ એ બધું કહે. અને એક પેલો ટ્રાન્સક્રિપ્ટર હોય તે હિન્દીમાં બોલે ને પેલો તમિલની ભાષામાં એંગુ પેંગુ ચેંગુ બોલ્યા કરે. એટલે આડ કેટલા હાર છેલ્લા એવું બોલે ને પેલો બીજા એવું કરે. મેં કહું તું કંઈ બીજું બોલે જ ના, કંઈ બીજું ટ્રાન્સલેશન નહીં કરતો ને મને સારું લગાડવા. એટલે પેલો કંઈ આડે ગેડ એટલે પેલો કંઈક આ શું કહેવા માંગે છે એમ. પેલો કંઈ એક મજાક કર રહે. एक वस्तु वो सारी कही थी कि ये सब हम लोग भी है ना ब्रह्मांड के अंदर जो आते हैं ना वो मंडल में आते हैं. बेचारा ने वो हिंदी भावे नहीं, तमिल भावे नहीं, तो मंडल में आते हैं, ग्रुप में आते हैं. मैं समझ गया वो लेन देन की बात कर रहे हो आप.
વ્યાસજીએ નહીં લખ્યું જેની જોડે આપણા લેનદેન હોય એ પ્રમાણે આપી આવીએ. કોઈ આપણા અત્યારે દાદા હોય તો પૂર્વજન્મમાં આપણા કાકા હોય, કોઈ મામા હોય, કોઈ મિત્ર હોય, તે આમ તેમ, એટલે એ પ્રમાણે બધા મંડળથી આવે, એમ ગ્રુપથી આવે. તો મારી જોડે મારો એક મિત્ર હતો ને, એની અમારે બંનેનું જોયું ને, બંનેનું કે તે કે આપ લોગ પહેલે સે મિલે હુએ હો, એમ કે અભી ઓર ભી મિલને વાલે હો. એટલે બધું આમ બધું ગ્રુપમાં ચાલે છે. હવે એ થિયરી એની કેટલી સાચી હશે, ખોટી હશે, ભગવાન જાણે. પણ આપણે તો શાસ્ત્રોમાં જે પ્રમાણે પેલું જનક રાજાનું ઉદાહરણ આપેલું નારદજીનું, એ પ્રમાણે આપણે જોવાનું કે આપણે બધા પૂર્વે પણ ભેગા થયા હોઈએ અને હવે પણ આના પછી પણ કોઈને કોઈ જગ્યા પર આપણે બધા મળવાના જ છે ને ભેગા થવાનું જ છે. તો ભાઈ ઝઘડો કરવાનું કોઈ કારણ બચતું નથી. સમજો, ભગવાન અને ભગવાનના ભક્તો જેવું શ્રેષ્ઠ કોઈ સંઘ નથી એના જેવો શ્રેષ્ઠ. અને આપણે જ ભેગા રહેવાનું છે. મહારાજ કહીને કે આ સભા તો બહુ અક્ષરધામ તુલ્ય છે અને આમાં કોઈ માયિક ભાવ પરઠવાનો નથી. બરાબર? એટલે આ પ્રમાણે દિવ્ય ભાવ રાખીને, આત્મીયતા રાખીને ભજન કરતા રહીએ તો બધું સારું સારું છે. આમાં કંઈ ખારું છે જ નહીં, બધું સારું જ છે. એમ કરીને પહોંચી જાઉં અક્ષરધામમાં એક દિવસ. બરાબર? ચાલો. એટલે ભગવાન આવા છે કે વસ્ત્ર ભૂલી જવામાં નિમિત્ત તો ત્વરાની તીવ્રતા છે. કે વસ્ત્ર ભૂલી કેમ કે કેટલી ઉતાવળ છે ભગવાનને કે ભાઈ મારે જે કોઈ મારા સંતો છે એને મળવું છે. એમ અતિશય પ્રેમ આવી જવાથી ત્વરા થઈ જાય છે. ત્વરા ક્યારે થાય? પ્રેમ આવી જાય ત્યારે પેલો વસ્ત્ર ભૂલી જાય અને સીધો એમને એમ પહોંચી જાય. તમે જે વસ્તુમાં બહુ વધારે પડતા એમ કે ઊંડા ઉતરી ગયા હો અને પછી તમે એમ કે જ્યારે પોતાના કપડાં પહેરવાનું ને એનું ઘણા પીએચડી થતો હોય ને એ હોય, એને એક પગની અંદર બૂટ પહેરેલો હોય, બીજો પગ ખાલી હોય, સવારની થાળી હોય તો સાંજ સુધી એમને એમ જ પડી રહેલી હોય, પછી સાંજની થાળી બદલાઈ જાય ને સવારે પાછી એને કંઈ ખબર જ નહીં હોય. એ બધું એમને એમ જ હોય. તો આ ઘણા લોકો હોય છે. અમારા એક ડૉક્ટર દયારામ પટેલ ફાર્મસી કોલેજમાં એક ભાઈ એવા જ હતા, બધું બહુ શોધખોળ કરતા હતા. બિચારા એક્સપાયર થઈ ગયા 32 વર્ષની ઉંમરમાં જ. આવા જ હતા ક્રેઝી માણસ કે કંઈ હું શોધખોળ કરતા હતા ભગવાન જ જાણે. લેક્ચર પણ લેવા આવે નહીં, એને કહેવા જવું પડે સાહેબ આ તમારો લેક્ચર છે. હા, ક્યાંથી આવ્યો? હે, સ્ટુડન્ટને તો ક્યાંથી ઓળખે? લેક્ચર જ લેવા માંડ આવે તો. બરાબર? પછી એ આવતા હતા ને પછી એ ભાઈ આમ જ એક્સપાયર થઈ ગયા. એને કંઈક શું થઈ ગયું એને ખબર જ નહીં, એને શું થઈ ગયું એ પણ નહીં ખબર, એમાં જ એક્સપાયર થઈ ગયા. હવે આવા આ લોકમાં માણસો જોયા હોય તો પછી આ તો અલૌકિક વાત છે. ભગવાન જોડે પ્રેમ, નરસિંહ, મીરાબાઈ, આ બધાને, મહેતાજી, નરસિંહ, બધાને કા દેહનું ભાન હતું. વસ્ત્ર તો ખાલી આ લોકમાં રહે એટલે પહેરતા હતા, બાકી કા વસ્ત્ર પહેરવાની જરૂર હતી એમને. દેહભાવ મટી ગયેલો. એટલે ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે પ્રેમ એક એવી વસ્તુ છે ને કે ભગવાનમાં જો પ્રેમ થઈ જાય તો પછી ભાન જ ભૂલી જાય માણસ. બધું ભાન ભૂલી જાય, આ લોકનું બધું ભૂલી જાય. હવે ઘણા લોકો એવા જોયા છે કે ભાઈ આ લોકમાં કોઈની પાછળ કંઈક ગાંડા થઈ જાય છે, કોઈ સ્ત્રી પાછળ કે એના પાછળ, તો એમાં બધું ભાન ભૂલી જાય. તો હવે એને શું થતું હશે તો એ જ જાણતો હશે. કેમિકલ કા લોચા કેવું તમે કે એને ગમે તે કહ્યું, પણ એની એવી પરિસ્થિતિ થાય છે એવું તો આપણે બી જોયું છે. ઘણા એવા દીવાના થઈને ઘૂમતા હોય, પછી પૂછીએ આપણે તો એ કહે કે ભાઈ કોઈની જોડે પ્રેમ કરતો હતો, પેલી એને કંઈક છોડીને ચાલી ગઈ એવું તો અત્યારે ગાંડો થઈ ગયો છે એવું કહે ઘણા લોકો. બનતું હશે એવું, કોઈની જોડે બને એવું, આપણે કંઈ ના નહીં પાડતા. તો હવે આ લોકમાં એવું થતું હોય તો પછી પરલોકમાં તો આ તો અલૌકિક વાત છે, દિવ્ય છે આ બધી વસ્તુ, તો શક્ય છે, ના નહીં પાડતા. બરાબર? એટલે ભગવાનની ઉપર ભક્તોને પણ એટલો પ્રેમ હોય છે અને ભગવાનને પણ ભક્તો પર એટલો જ પ્રેમ હોય છે. ભક્તો ઉપર ભગવાનનો પ્રેમ દ્વિગુણ છે. આવી ગઈ ને વાત? બરાબર? વળી સન્મુખ જઈને નવીન કમળ સરખી પ્રેમ ગર્ભિત દ્રષ્ટિથી ચારે બાજુ ઊભા રહેલા મુનિ મંડળોને આનંદ આપે છે. ભગવાન પાછા જાય છે ને બધાને પ્રેમથી જોઈ છે એટલે આનંદ મળે. બરાબર? આ કેવી વાત છે? પેલી ગાયનું બછડું એમ કે એનાથી દૂર રહ્યું હોય ને પછી ગાયને મળે ત્યારે ગાયને જે વાત્સલ્ય ભાવ આવે છે અને બછડાઓને પણ જે એમ કે માતૃભાવ આવે છે, એને જોઈને જે બંને એકબીજાને જોઈને જે અંદર જે દ્રષ્ટિ મળે તે અને પછીનો જે એ બધી અવર્ણનીય વસ્તુ છે. આ બધી અવર્ણનીય વસ્તુ છે. શબ્દોથી આનું વર્ણન ન થઈ શકે. બાળક અને માતા એ બંને વચ્ચેનો જે સંબંધ છે ને એને તમે શબ્દોથી વર્ણવી જ નહીં શકો. એ બહુ અલગ વસ્તુ છે, આખી બહુ ડિફરન્ટ વસ્તુ છે. ભગવાનનું આ ક્રિએશન જે માતારૂપી ક્રિએશન છે ને એ એવી વસ્તુ છે ને કે ભલા કવિઓ પણ એમાં માર ખાઈ જાય. એની કલમથી બધું અતીત છે. આ બધું અતિન્દ્રિય જે કહીએ ને એ પ્રમાણે અતીત, એને કલમથી વર્ણન જ નહીં થઈ શકે. એવો પ્રેમ છે, વાત્સલ્ય ભાવ એવી વસ્તુ છે. એમ ભગવાન પોતાના ભક્તોને જે પ્રમાણે પ્રેમ કરે છે અને ભક્તો ભગવાનને, આનું કોઈ વર્ણન થાય એવું નથી. પિતામાં ભીષ્મનું ઉદાહરણ બેસ્ટ છે. એમાં ભીષ્મ પિતા જ્યારે બાણ સૈયા પર સૂતેલા હતા ને એમને જે પીડા થતી હતી ને ભગવાનને જે યાદ કરતા હતા અને પછી ભગવાન રોજ એમને જે દર્શન આપવા આવતા હતા ત્યારે એમની આંખોમાંથી જે આંસુ નીકળતા હતા ને
ત્યારે ભગવાન પૂછે કે ભાઈ હવે કેવા આંસુ, હવે તમે મળવા આવી ગયા. ત્યારે એમ કહે કે તમારી કરુણા કૃપા જોઈને એમ કહે કે મને આંસુ આવે છે કે તમે કેટલા પરમ દયાળુ પરમ કૃપાળુ છે, કે તમને કેવું મારી કેટલી ફિકર છે કે હું તમને મળવા નથી આવી શકતો તો તમે જાતે આવી જાવ મારા માટે. ગદગદ કંઠે એમ કે રોજ રડતા હતા ભીષ્મ પિતા એને જોઈને, મહારાજને ભગવાનને જોઈને. ને ભગવાન પણ એક દિવસ નહીં ચૂક્યા. મહાભારતના યુદ્ધમાં જેટલા દિવસ એમની એ પડી રે, એમની જે બોડી બાણસૈયા પર એમનું જે બોડી રહ્યું, રોજ આવતા હતા મળવા એમ. ને રોજ ભગવાનને કહે કે તમારી મૂર્તિના દર્શન થાય એટલે હું મારું બધું ભૂલી જાઉં છું દુઃખ. ભૂયાંગની અંદર એમ કે એમને બાણો વાગેલા, કે પણ અર્જુનજી જેવા જોરદાર માણસ હતા એટલે કેવા પાવરફુલ બાણ વાગ્યા હશે, તો પણ એમને એ દુઃખ સહન કરતા હતા. કેમ? એક ભગવાનની મૂર્તિની ઝલક માટે, કે ભાઈ એ દુઃખની પાછળ એટલું સુખ રહ્યું કે ભગવાનના દર્શન થાય એટલે બધું દુઃખ ભૂલી જતા હતા એના માટે. અને એમની પ્રતિજ્ઞા નડતી હતી કે જ્યાં સુધી આ હસ્તિનાપુર સેફ નહીં થઈ જાય ત્યાં સુધી દેહ છોડવો નથી એમ. એટલે કહેવાય કે ભાઈ પૂર્ણ પુરુષ તો એક ભગવાન છે, અને બીજા એમ કહે કે આવા ભીષ્મ પિતા જેવા જે ભગવાનના ભક્તો છે એ છે. એટલે એ પુરુષત્વ, એ લોકમાં થોડું પુરુષત્વ કહેવાય કે પોતાની મર્યાદા માટે, પોતાની આજ્ઞા માટે આટલું બધું દુઃખ વેઠ્યું. આવી રીતે મીરાજીએ છે ને એક વ્રજના સાધુ હતા, એમને પત્ર લખ્યો કે મારે તમને મળવું છે. દ્વારકાથી એ મળવા આવેલા, વ્રજ આવેલા ત્યારે પેલા સાધુ કે હું તો ત્યાગી છું, સ્ત્રીઓને મળતો નથી. એટલે એમણે પાછું મીરાજીની લેટરમાં જવાબ લખીને મોકલો કે ભાઈ હું પુરુષ છું એમ કે હું સ્ત્રીઓને મળતો નથી એટલે હું સાધુ છું. એટલે તો મીરાજીએ લેટર વાંચ્યો તો એમણે શું જવાબ લખ્યો ખબર? બહુ ખતરનાક જવાબ લખ્યો. કારણ કે મને તો ખબર જ નહીં કે વ્રજમાં શ્રી કૃષ્ણ સિવાય બીજો પણ કોઈ પુરુષ રહે છે. પેલા સાધુને એવો લેટર લખીને મોકલો. પેલા સાધુની પણ બહુ ઉચ્ચ દશા. એમણે પત્ર વાંચ્યો ને તો ગદ થઈ ગયા. એ પણ ઉપરી વસ્ત્ર પહેરવાનું ભૂલી ગયા અને પોતાની કુટિયામાંથી સીધા બહાર આવી ગયા. પેલો વચ્ચેનો માણસ હતો, વચ્ચે નીકળી જ ગયો, સીધા બહાર આવી ગયા ઉપરનું વસ્ત્ર પહેર્યા વગર જ. તો આવી સ્થિતિ કોની છે? હવે કાલે રાકેશભાઈ જે વાત કરતા હતા એ પ્રમાણે વ્રજમાં એવી રીતે ભક્તિ ભગવાનની થાય છે કે બધા જ અબળા, રસિક ભાવ. પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ એક પુરુષ, બાકી બધી અબળા. તો પેલા સ્વામી જે હતા તે મીરાબાઈને આભાર પ્રગટ કરવા બહાર ગયા કે તમે મારામાં જે આ થોડોક દેહભાવ રહી ગયેલો, શું દેહભાવ? કે હું પુરુષ છું અને મારાથી સ્ત્રીને ન મળાય, આજે એ પણ દૂર કરી નાખ્યો. તમારી વાત સાચી છે. હવે તમે એમ નહીં કહેતા સાધુના નિયમમાં નથી ને આને તે, આ એ એની ઉપરની વાત ચાલે છે. આ બધી આખી બહુ ઊંચી વાત ચાલે છે, આત્મસ્થિતિની વાત ચાલે છે. આ સામાન્ય અત્યારના નિયમની વાત નહીં કરતી. એટલે અત્યારના જેવો એને એ જાણી જોઈને નહીં કરવાનું. આ તો પેલા બહુ ઉચ્ચ સ્થિતિવાળા હતા. હવે જેને મીરાબાઈ મળવા જાય એની સ્થિતિ તો કંઈ ઓર જ હોય ને. સમજો, મીરાબાઈની સ્થિતિ કંઈ નાની સૂની થોડી હતી. એટલે એમણે કહ્યું કે આજે મારામાં હું પુરુષ છું એ ભાવ હતો એ પણ તમે કાઢી નાખ્યો, એટલે હું તમને આભાર પ્રગટ કરવા માંગુ છું. એમને મીરાબાઈને કહ્યું. વિચાર કરો. એમ કે તમારી વાત સાચી છે, વ્રજમાં શ્રી કૃષ્ણ સિવાય બીજો તો કોઈ પુરુષ હોય જ નહીં શકે. પુરુષ તો એક જ છે વ્રજમાં, શ્રી કૃષ્ણ. બાકી આપણે તો બધા એમ કે એની સેવિકા છે, આપણે તો બધા એને સેવવાવાળા છે, આપણે તો જીવ તો બધા અબળા છે. એમ કે અબળા તો એક શ્રી કૃષ્ણ જ છે. કેવી સ્થિતિ! કહેવત છે ને, ગધે સે મિલા ગધે તો કરે લાતમ લાત, જ્ઞાની સે મિલે જ્ઞાની તો કરે જ્ઞાન કી બાત. એટલે આવા મોટા માણસ મળે તો આવો મોટો સંદેશો આપી જાય, આપણા જેવાને પણ કોઈ વખત જગાડી જાય એમ. એટલે આવી વાત છે કે ભાઈ ભગવાન ભક્તો ઉપર પ્રેમ કરે છે, એવી પ્રેમ ગર્ભિત દ્રષ્ટિથી જોઈ છે કે પેલાને આનંદ મળી જાય છે. એવા શ્રી હરિ વિશે મારું મન નિરંતર રહો. આ વાત દુર્ગપુર વગેરે સ્થળે પ્રસિદ્ધ છે. મહારાજ દુર્ગપુરમાં રહેતા હતા ત્યારે બહુ પ્રેમ આપતા હતા ભક્તોને, સંતોને, બધાને બહુ પ્રેમ આપતા હતા, બહુ સ્નેહ કરતા હતા. આ બધી વાત એમ કે ત્યાં મળતી આવે છે. અને એ ભગવાન જે છે એને વિશે મારું મન નિરંતર રહો, આ રીતે સ્તુતિ કરે છે. એમનું રહે, એની જોડે આપણું પણ રહે, આપણા સમગ્ર મંડળનું રહે, અહીંયા રહેલા બધાનું રહે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવા ભગવાનને વિશે આપણી પણ સ્થિતિ રહે. કોઈ સમયે સભામાં અમૂલ્ય ઊંચા મંચ કે પાઠ કે ઢોલિયા ઉપર મુનિમંડળથી વીંટાઈને વિરાજમાન થયેલા માટે જે તાળા મંડળથી વીંટાયેલા પ્રકાશમાન પરમ આહલાદ ચંદ્રમાની પેઠે શોભતા અને જમણા કરકમળની મધ્યમાં આંગળીના મધ્ય પર્વ ઉપર તુલસી કાચથી શોભાયમાન જપમાળાને ફેરવવા પૂર્વક નાટ્યના અનુકરણથી ઈષ્ટદેવપણે માનેલા શ્રીકૃષ્ણનું સ્મરણ
કરનારા અને તે સમયની દિવ્ય શોભાના દર્શન કરવામાં અતિ આસક્ત મુનિજનોના નેત્રોના એક સ્થાનભૂત એવા ભગવાન શ્રી હરિને વિશે મારું મન નિરંતર રહો. એક પેલો ફોટો છે ભગવાનનો એવો, એ ભગવાન આમ શાંતિથી એક જગ્યા પર બેઠા હોય ને આમ કરીને ભગવાન માળા ફેરવતા હોય. એને એ મૂર્તિને આપણી પેલી મૂર્તિ એમાં પણ આપેલી છે, પેલી પ્રસાદીની મૂર્તિમાં પણ એક મૂર્તિ એવી છે, આમ આમ કરીને ભગવાનની માળા ફેરવતા. એ ભગવાનની ઝાંખી કરવા જેવી છે. ભગવાન એકદમ શાંત અને શાંતિથી ભગવાન અહીંયા મનુષ્ય ચરિત્ર કરતો એટલે આમ આમ કરીને માળા ફેરવતો હોય. એ ભગવાન પણ શાંત, અને એ ભગવાનને જોઈને બીજા જેવો એ પણ એકદમ અતિ શાંત, અને એમને જોઈને એમને પણ આનંદ આવી જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ